જામનગર શહેરના વુલન મિલ વિસ્તારમાં જૂની અદાવતો ખાર રાખી યુવાનની 3 શખ્સોએ છરીના આડેધડ ઘા ઝીકીને કરપીણી હત્યા નિપજાવવાની ઘટના સામે આવતા સમગ્ર પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે। આ હત્યાના પગલે પંથકમાં ભારે અરેરાટી સાથે ચકચાર વ્યાપી ગઈ છે। જામનગરમાં બનાવની વિગત એવી છે કે શહેરના ખોડિયાર કોલોની વુલન મિલ વિસ્તારમાં રહેતો 20 વર્ષીય કરણ વાઘેલા નામનો યુવાન શુક્રવારે સાંજે વુલન મિલ પાસે આવેલી એક દુકાન નજીક બેઠો હતો। તે સમયે ત્યાં હાજર અન્ય 3 શખ્સો સાથે જૂની માથાકૂટ થઈ હતી। ત્યાં કોઈ બાબતે વાતચીતમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી। આ બોલાચાલી દરમિયાન જૂનો ખાર રાખીને ત્રણેય શખ્સો એકાએક ઉશ્કેરાઈ ગયા હતા અને પોતાની પાસે રહેલા તીક્ષ્ણ છરી વડે કરણ પર આધેધડ હુમલો કરી દીધો હતો। છરીના ઉપરા છાપરી ઘા વાગવાને કારણે કરણ લોહીથી લથબથ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો। જાહેરમાં બનેલી આ લોહિયાળ ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફડાતફડી મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં યુવાનના પરિવારજનો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। 15 થી 21 વર્ષની ઉંમરના બેઠમાં 24 કલાક છરી લઈને ફરે છે। એમાં કંઈક એને શ્વાસ લેવા બારામાં યાથી શું ડખો થયો એ કાંઈ જાણવા મળ્યું નથી, પોલીસ તપાસ છે। પણ એને નજીવી બાબતો એને છરીના ઘા મારીને અને આતેડા બહાર કાઢીને અને એને અમે ખબર પડી એટલે છોકરો અડીકાતો એક જણો કેવા આવ્યો અને મારા પાસે આવ્યો એટલે અમે તાત્કાલિક 108ને બોલાવી। એની પહેલાં તો અમે રિક્ષામાં એને જીજીએ પહોંચાડ્યો। જીજીએ જે તે ડૉક્ટર હોય એની સારવાર કરી, સારવાર દરમિયાન છોકરાનું મૃત્યુ જાહેર કર્યો છે। જોકે સારવાર કારગત નીવડે તે પહેલા જ કરણે દમ તોડી દેતા આ મામલો હત્યામાં પલટાયો હતો। ઘટનાની ગંભીરતાને જોતા ઇન્ચાર્જ પીઆઈએ ઘાસુરા સહિતનો મોટા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે અને પોલીસ ખાતે દોડી ગયો હતો। પોલીસે ત્રણેય હુમલાખોરો સામે હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે। આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે હત્યાના બનાવના પગલે વિસ્તારમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે પીએસઆઈ સહિતના સ્ટાફનું ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।